તરસ્યાને અમૃત. વેરાવળની કાળઝાળ ગરમીમાં રેડક્રોસની જલધારા લોકોની તરસ છિપાવશે. ઉનાળાનો આકરો મિજાજ અને આકાશમાંથી વરસતી આગ વચ્ચે જ્યારે વટેમાર્ગુઓ અને શ્રમિકો માટે પાણીનું એક ટીપું પણ અમૃત સમાન બની જાય છે, ત્યારે સેવાનું કાર્ય ગુંજી ઉઠ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. શહેરના વ્યસ્ત વિસ્તારો એસટી બસ સ્ટેશન પાસે અને સટ્ટા બજાર મફતલાલ શોરૂમ સામે જ્યાં પાણીની સૌથી વધુ જરૂર છે, તેવા 2 સ્થળોએ જલધારા પ્રોજેક્ટ હેઠળ ઠંડા પાણીના પરબો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સાથી આ પરબ ઉપર જે પાણીના કેરબાઓ રાખવામાં આવશે તેનો સમગ્ર ખર્ચ રેડક્રોસ સોસાયટી ઉપાડનાર છે. આ પ્રસંગે નગરસેવક અને લોકોપયોગી કાર્યોમાં અગ્રેસર રહેનાર શ્રી ઉદયભાઈ શાહ સાથે શ્રી સંજયભાઈ દાવડા સહિત રેડક્રોસના અગ્રણીઓમાં ચેરમેન શ્રી અતુલભાઈ કાનાબાર, ફાઉન્ડર અને ચેરમેન એમિરેટસ શ્રી કિરીટભાઈ ઉનડકટ, પૂર્વ સેક્રેટરી શ્રી સીવારામ મૂલચંદાણી, સેક્રેટરી શ્રી ગિરીશભાઈ ઠક્કર, ટ્રેઝરર શ્રી સમીરભાઈ ચંદ્રાણી, શ્રી વિમલભાઈ ગજ્જર, શ્રી મહેશભાઈ શાહ, શ્રી ચંદ્રેશભાઈ અઢિયા, રેડક્રોસ એડમિન ઓફિસર રાધાકિશન પમનાણી, આસપાસના વેપારીઓ, રાજવંશ ન્યૂઝના તંત્રી જીકાણીભાઈ તેમજ યોગીશ સતીકુંવર સહિતનાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ સેવાનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમને અનીશભાઈ રાજ અને તેમની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. સેવાનો આ નાનકડો પ્રયાસ હજારો તરસ્યા હોઠો પર સ્મિત અને આશીર્વાદ લાવશે તેમ લોકો બોલી રહ્યા છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.